ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ધોરણ 9 સંખ્યા પદ્ધતિ, જેમાં ગયા લેક્ચરની અંદર સ્વાધ્યાય 1.1 આપણે જોયું હતું. અત્યારે જોઈએ સ્વાધ્યાય 1.2 એનો એક્ઝામ્પલ નંબર 1. એમાં કહ્યું છે તમને કે આપેલ વિધાન સત્ય છે કે અસત્ય તે કારણ સહિત જણાવો. એમાં અસમય સંખ્યા, વાસ્તવિક સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા, બધી સંખ્યાઓની વાત કરી છે. તો પહેલાં તો આપણે સંખ્યાઓને એક રિપીટેશન કરી દઈએ. આગળ જે લખ્યું હતું એ જ, જે ફર્સ્ટ લેક્ચરની અંદર તમે ભણ્યા હતા એ. તો આપણે કઈ કઈ સંખ્યાઓ વિશે ભણ્યા હતા? તો પહેલી તો એક હતી પ્રાકૃતિક સંખ્યા, જેને આપણે n વડે દર્શાવતા હતા, નેચરલ નંબર. બીજી હતી પૂર્ણ સંખ્યા, જેને આપણે w વડે દર્શાવતા હતા. ત્રીજી હતી પૂર્ણાંક સંખ્યા, જેને આપણે z અથવા તો i વડે દર્શાવતા હતા. અને ચોથા નંબરની હતી પૂર્ણાંક સંખ્યા n w z. અને બીજી હતી સમય સંખ્યા પણ હતા, સમય, અસમય, અને છેલ્લા આપણે લેતા હતા વાસ્તવિક સંખ્યાઓ છેલ્લે, સમય સંખ્યા. આટલી સંખ્યાઓ વિશે આપણે અત્યાર સુધી ભણી લીધું, જેને આપણે q વડે દર્શાવીએ છીએ. તો આટલી સંખ્યાઓ વિશે આપણે ભણી લીધું. ગયા લેક્ચરમાં આપણે શીખ્યા હતા. અને શું કહેતા હતા આપણે? ગામ, આ તાલુકો, જિલ્લો અને રાજ્ય. હવે આગળ આવશે અસમય સંખ્યા. તો અસમય સંખ્યાની અંદર શું થશે? સમય સંખ્યા આપણે કોને કહેતા હતા? જેને આપણે p/q સ્વરૂપમાં દર્શાવી શકીએ એવી સંખ્યાને આપણે કેવી કહેતા હતા? સમય સંખ્યા. તો અહીંયા આપણે જોઈએ અસમય સંખ્યા. તો એનાથી ઉલટું અસમય સંખ્યાને આપણે શું કહીશું? જેને p/q સ્વરૂપમાં ન દર્શાવી શકીએ તેવી સંખ્યાઓ કેવી કહેવાશે? અસમય. જેને p/q સ્વરૂપમાં દર્શાવી ન શકાય. આવી તમામ સંખ્યાઓ કેવી કહેવાશે? અસમય સંખ્યાઓ. જેમ કે આપણે લઈ લઈએ √2. એક તો બીજી રીતે કહીએ તો જેનું વર્ગમૂળ ન નીકળતું હોય તેવી સંખ્યા, જેને આપણે શું કહીએ છીએ? અસમય સંખ્યા. તો √2 એની વેલ્યુ તમને મળે છે. આ √2 ની વેલ્યુ તમને લેશો તો 1.41, અને પછી અહીંયાથી પણ આગળ વેલ્યુ મળશે. તો √2 ની વેલ્યુ શું થઈ ગઈ? 1.41. પણ અનંત સુધી આગળ આ આંકડાઓ તમને મળતા જ રહે છે, એટલે કે વર્ગમૂળ એનું નીકળતું નથી. એ જ લઈ લઈએ √3. તો √3 ની તમે વેલ્યુ નીકાળશો તો 1.73 ને આગળ પછી એક પોઈન્ટમાં પણ એ સંખ્યા મળતી હોય છે. એ જ રીતે લઈએ પાઈની વેલ્યુ આપણે શું કહીએ છીએ? તમને અહીંયા એવું થશે કે પાઈની વેલ્યુ તો 22/7. તો એ કેવું સ્વરૂપ થઈ ગયું? p/q સ્વરૂપ. તો p/q સ્વરૂપે આપણે કેવી સંખ્યા કહીએ છીએ? સમય સંખ્યા. પણ 22/7 એ પાઈની વેલ્યુ નથી. પાઈની વેલ્યુ તમે આની આગળ નીકાળશો, 22/7 કરશો એટલે 3.14 જે તમે લે છો એથી પણ આગળ આ વેલ્યુ જવાની. 3.14. તો 4 પછી પણ આ વેલ્યુ આગળ વધ્યા જ જશે, જેમ આમાં આગળ રહીએ. પણ આ આપણી 3.14 જે લીધી એ સ્વીકારેલી વેલ્યુ છે પાઈની. એટલે આ પાઈ પણ એક એવી સંખ્યા છે અસમય સંખ્યા. તો આ થઈ અસમય સંખ્યાઓ. હવે બીજી આગળ છે વાસ્તવિક સંખ્યાઓ. તો વાસ્તવિક સંખ્યાની વ્યાખ્યા આપીએ તો એવું લખી શકીએ કે સમય અને અસમય સંખ્યાઓનો સમૂહ. કેવી? સમય સંખ્યા અને અસમય સંખ્યાઓનો સમૂહ, જેને આપણે શું કહીએ છીએ? વાસ્તવિક સંખ્યા. કે જેને રિયલ નંબર એને એટલે r વડે દર્શાવીએ છીએ. રિયલ નંબર. તો રિયલ નંબર ઉપરથી આપણે આને r વડે દર્શાવીએ છીએ. તો આમાં શું કહ્યું? જે સમય સંખ્યા લીધી, અસમય સંખ્યા કીધી, બધાનો સમાવેશ ક્યાં થશે? વાસ્તવિક સંખ્યાની અંદર. હવે બીજી એક વસ્તુ માફ કરો તમે. આપણે શું કહેતા હતા અહીંયા? ગામ, તાલુકો, જિલ્લો અને રાજ્ય. તો રાજ્યની અંદર આ 3 નો સમાવેશ થઈ જવાનો. તો આ 3 સંખ્યાઓ વાસ્તવિક સંખ્યાની અંદર આવવાની. બીજી રીતે કહીએ તો આ બધી સંખ્યાઓ જે લીધી એ બધી સંખ્યાનો સમાવેશ ક્યાં થવાનો? વાસ્તવિક સંખ્યા. એટલે વાસ્તવિક સંખ્યા એટલે આખી નંબર લાઈન
બનશે. એટલે નંબર લાઈન ઉપર જેટલી વેલ્યુ આવતી હોય બધી શેમાં આવવાની? વાસ્તવિક સંખ્યાની અંદર. એટલે આ બધી સંખ્યાઓનો સમૂહ જેને આપણે કહીશું વાસ્તવિક સંખ્યા. અહીંયા કયું? સમય સંખ્યા. તો સમય સંખ્યાની અંદર બધી સંખ્યાઓ આવી જવાની. તો સમય અને અસમય સંખ્યાઓનો સમૂહ કે જેને આપણે શું કહીશું? વાસ્તવિક સંખ્યા. હવે અસમય સંખ્યા અને સમય સંખ્યાનો સમાવેશ ક્યાં થવાનો? વાસ્તવિક સંખ્યાની અંદર. આ બે સંખ્યાઓ ભેગી મળીને વાસ્તવિક સંખ્યાઓ બનશે. ક્લિયર? હવે આપણે પ્રશ્ન ઉપર આવીએ. શું કહ્યું છે તમે ફર્સ્ટ નંબરમાં? દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. તો અહીંયા જુઓ, દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. તો હા, દરેક સમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. તો આ વિધાન કેવું થવાનું? સત્ય. કારણ કે અહીંયા વ્યાખ્યામાં જ કહ્યું છે કે સમય સંખ્યા અને અસમય સંખ્યાઓનો સમૂહ કે જેને આપણે શું કહીએ છીએ? વાસ્તવિક સંખ્યા. તો આ વિધાન કેવું છે? સત્ય. હવે અહીંયા કારણ પણ દર્શાવવાનું કહ્યું છે તમને. તો કારણમાં આપણે લખી દઈશું કે દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. તો પાછળ રીઝન આપી દઈશું. વાસ્તવિક સંખ્યાની અંદર અથવા તો વાસ્તવિક સંખ્યામાં અસમય સંખ્યાઓનો સમાવેશ થાય છે. ક્લિયર થયું? કેમ સત્ય કહ્યું? કારણ કે વાસ્તવિક સંખ્યાઓ હોય એમાં સમય અને અસમય બંનેનો સમાવેશ થાય છે. તો અહીંયા પ્રશ્ન આપણને એવો કહ્યો છે કે દરેક સમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. એટલે કે અહીંયા આપણે લીધું હતું છેલ્લા ક્યાં આવ્યા હતા? રાજ્ય. આને આપણે સપોઝ દેશ કહી દઈએ તો આ શું થઈ જશે? ખંડ. તો ખંડની અંદર બધી સંખ્યાઓ આવી જવાની. રાજ્ય પણ આવશે, એના અંદર દેશ પણ આવવાનું, જિલ્લો, તાલુકો, ગામ બધાનો સમાવેશ એમાં થઈ જવાનું. તો એ રીતે પણ આપણે સમજી શકીએ છીએ. હવે જુઓ, અહીંયા અસમય સંખ્યાને જેમ વાસ્તવિક સંખ્યાને આર વડે આપણે દર્શાવી દઉં, અસમય સંખ્યાને આપણે કઈ રીતે દર્શાવીશું? તો અહીંયા શું કહ્યું છે? અસમય સંખ્યા એટલે કેવી? અહીંયા શું લખ્યું છે? p/q સ્વરૂપમાં દર્શાવી ન શકાય. એટલે શું? આનો બીજો મિનિંગ શું થશે? જે સમય ન હોય એ સંખ્યા કેવી? અસમય. તો આરની અંદર શું આવે છે? સમય અને અસમય બંનેનું મિશ્રણ. એટલે સમય સંખ્યા અને અસમય સંખ્યાનો સમૂહ. તો આપણે આર જે લીધો રિયલ નંબર એમાંથી આપણે ક્યુ એટલે કે સમય સંખ્યા નીકાળી દઈએ તો એને આપણે જે બાકી રહે એને શું કહીશું? અસમય સંખ્યા. કારણ કે વ્યાખ્યામાં જ કહ્યું છે કે p/q સ્વરૂપમાં દર્શાવી ન શકાય તેવી સંખ્યા. તો જે વાસ્તવિક સંખ્યાઓ છે એમાંથી સમય સંખ્યા નીકળી જાય એટલે બાકી રહેલી સંખ્યાઓને આપણે શું કહીશું? અસમય. એટલે એને r - q વડે આપણે દર્શાવીશું. નેક્સ્ટ, સંખ્યા રેખા પરનું દરેક બિંદુ. આ સંખ્યા રેખા આપેલી છે એના પરનું દરેક બિંદુ એટલે કે એમાં બધી સંખ્યાઓ આવવાની. સમય, અસમય, પૂર્ણાંક, પૂર્ણ, પ્રાકૃતિક બધી જ. કોઈક પ્રાકૃતિક સંખ્યા m માટે √m સ્વરૂપનું હોય છે. પહેલા તો જોઈએ આ ફર્સ્ટનું સોલ્યુશન. સેકન્ડમાં શું કહ્યું છે? સંખ્યા રેખા પર. તો પહેલા તો આપણે સત્ય અસત્ય પછી લઈએ. પહેલા તો એક સંખ્યા રેખા પર જોઈએ. જે કહ્યું છે એ જ રીતે સમજીએ. સંખ્યા રેખા પર. તો સંખ્યા રેખા ડ્રો કરી પરનું દરેક બિંદુ એટલે એમાં 0 પણ આવશે, અહીંયા પોઝિટિવ એટલે ધન પૂર્ણાંક પણ આવવાના, અહીંયા આ સાઈડ ઋણ પૂર્ણાંક પણ બધા જ આવવાના. તો આ થઈ ગઈ સંખ્યા રેખા. એના પરનું દરેક બિંદુ માટે કોઈક પ્રાકૃતિક સંખ્યા m માટે √m સ્વરૂપનું હોય છે. એ વસ્તુ તમને કહી છે. અહીંયા આપણે જોઈ લઈએ. પહેલા તો કોઈ પણ સંખ્યા લઈ લઈએ. અહીંયા જુઓ સંખ્યા રેખા પર દરેક બિંદુ કહ્યું આપણને. દરેક બિંદુ માટે આપણે -2 લઈ લઈએ. તો -2 એ શું થઈ ગયું? m ની વેલ્યુ થઈ ગઈ. m બરાબર -2 લીધું. માટે √m સ્વરૂપનું હોય. તો અહીંયા જુઓ √m એટલે કે જે m ની સંખ્યા લીધી હતી એના પર √m નીકળે. તો -2 નું રૂટ નીકળવાનું. આ તમારા લેવલમાં નથી કારણ કે -√2 નું વર્ગમૂળ, કારણ કે આ સંકર સંખ્યા જે અત્યારે તમારે ભણવાની નથી એ આગળ જતાં ભણવાની આવશે. પણ અત્યારે હાલ આ વિધાન કેવું થશે? ખોટું. કારણ કે -2 માટે રૂટ એટલે કે વર્ગમૂળની અંદર -2 નીકળવાનું નહીં. માટે આ વિધાન કેવું? અસત્ય. સંખ્યા રેખા પર દરેક બિંદુ કહ્યું તો કોઈ પણ બિંદુ તમે લઈ લો -2 તો એનું -2 લીધું, -2 નું વર્ગમૂળ નીકળવાનું નહીં. તો આ વિધાન કેવું થશે? અસત્ય. તો લખી દઈએ આપણે નીચે. સંખ્યા રેખા પર દરેક બિંદુ કોઈ પ્રાકૃતિક સંખ્યા m માટે √m સ્વરૂપનું હોય છે. તો કારણ દર્શાવીએ અહીંયા.
સંખ્યા રેખા પરનું દરેક બિંદુ જેમ કે -2 માટે વર્ગમૂળની અંદર -2 શક્ય નથી. ક્લિયર થયું? જે આપણે ઉદાહરણ લીધું એ જ વસ્તુ અહીંયા કારણમાં આપી દઈએ કે સંખ્યા રેખા પરનું દરેક બિંદુ જેમ કે -2 માટે વર્ગમૂળની અંદર -2 શક્ય નથી, કારણ કે કોઈ પણ માઇનસ સંખ્યા આપેલો કોઈ પણ ઋણ પૂર્ણાંક એનું વર્ગમૂળ નીકાળવું શક્ય નથી. જોઈએ થર્ડ નંબર. થર્ડમાં તમને શું કહ્યું છે? દરેક વાસ્તવિક સંખ્યા એ અસમ્ય સંખ્યા છે. તો અહીંયાથી ઉલટું જોઈ લો તમે. આપણે આને શું કહ્યું હતું? ખંડ. તો ખંડની અંદર દેશ આવશે, દેશની અંદર રાજ્ય, રાજ્યની અંદર જિલ્લો, જિલ્લાની અંદર તાલુકો, તાલુકાની અંદર ગામ. પણ અહીંયા આપણને શું પૂછ્યું છે? વાસ્તવિક સંખ્યા એ અસમ્ય સંખ્યા છે. આ જે વાસ્તવિક સંખ્યા કઈ છે એ અસમ્ય છે. તો જોઈ લો, સમ્ય સંખ્યા અને અસમ્ય સંખ્યાનો સમાવેશ થશે અંદર. દરેક સંખ્યા નહીં આવે. કેમ? કારણ કે ઉદાહરણ દ્વારા જોઈએ આપણે. જેમ કે લઈએ કે 2. તો 2 એ સંખ્યા અસમ્ય થાય. √2 લઈએ તો √2 એ કેવી સંખ્યા થવાની? અસમ્ય સંખ્યા. એ જ રીતે તમે 4 લઈ લો તો આ સંખ્યા કેવી થવાની? 4 ભાગ્યા 1 ની રીતે લખી શકીએ આપણે. અને 4 નું વર્ગમૂળ નીકાળો તો શું થવાનું? 2. તો આ સંખ્યા કેવી થઈ ગઈ? સમ્ય સંખ્યા. પણ અહીંયા વાસ્તવિક સંખ્યા, વાસ્તવિક સંખ્યાની અંદર બધી સંખ્યાનો સમાવેશ થવાનો. એટલે એ અસમ્ય સંખ્યા છે. દરેક વાસ્તવિક સંખ્યા એ અસમ્ય સંખ્યા છે. એ વિધાન કેવું છે આપણા માટે? બીજી રીતે રિવર્સમાં જોઈએ આપણે. અહીંયા જુઓ, પ્રાકૃતિક સંખ્યાને આપણે શું કહેતા હતા? ગામ. આ તાલુકો, આ જિલ્લો, આ રાજ્ય કયું? આને આપણે કહીએ કદાચ દેશ. તો વાસ્તવિક સંખ્યા શું હશે? એક ખંડ કહી દઈએ. ક્લિયર? તો હવે જેમ આપણે લીધું કે તાલુકાની અંદર ગામ આવેલું છે, ગામની અંદર તાલુકો આવેલો છે, તાલુકાની અંદર ગામ, રિવર્સ પ્રોસેસ. તાલુકો ક્યાં આવેલો છે? જિલ્લાની અંદર. જિલ્લો ક્યાં આવેલો છે? રાજ્યની અંદર. એટલે ગામ તાલુકાની અંદર, તાલુકો જિલ્લાની અંદર, જિલ્લો રાજ્યની અંદર, રાજ્ય ક્યાં આવેલું છે? નવી વસ્તુ જે એડ થઈ આપણા જોડે, દેશની અંદર. અને દેશ ક્યાં આવેલો છે? ખંડમાં. હવે એવું કહીએ કે ખંડ એ આ દેશમાં આવેલો છે તો એ વિધાન કેવું થશે? ખોટું. તો આમાં એ જ વસ્તુ તમને પૂછેલી છે. શું કહ્યું છે? ખંડ એ ક્યાં આવેલું છે? દેશમાં. એટલે વાસ્તવિક સંખ્યા એ અસમ્ય સંખ્યા છે. તો ઉદાહરણ દ્વારા તમે જુઓ કે આ સંખ્યાઓ જે વાસ્તવિક સંખ્યાની અંદર બધી સંખ્યાઓ સમ્ય સંખ્યાઓનો સમાવેશ થશે. જેમ કે 2 લઈ લઈએ, પણ 2 ભાગ્યા નીચે 1 લઈએ તો આ કેવું થશે? p/q સ્વરૂપ થઈ ગયું. તો આ તો કેવી થઈ ગઈ? સમ્ય સંખ્યા. અહીંયા આપણે શું કહ્યું છે કે દરેક વાસ્તવિક સંખ્યા એ અસમ્ય સંખ્યા છે. કે જેટલી વાસ્તવિક સંખ્યાઓ મળે એ બધી અસમ્ય છે. તો આવી સંખ્યાઓ મળશે એ કેવી થવાની? સમ્ય સંખ્યાઓ. તો અસમ્ય સંખ્યા હોવું એ જરૂરી નથી. માટે આપણું વિધાન કેવું થશે આની અંદર? અસત્ય, એટલે કે ખોટું છે. એમાં કારણ દર્શાવો તમે. તો કેમ ખોટું છે? તો કારણની અંદર વાસ્તવિક સંખ્યાની વ્યાખ્યા આપણે આપી. એમાં શું કહ્યું છે કે સમ્ય સંખ્યા અને અસમ્ય સંખ્યાઓનો સમૂહ. તો એની અંદર લખીશું વાસ્તવિક સંખ્યાની અંદર વાસ્તવિક સંખ્યામાં સમ્ય સંખ્યા નો સમાવેશ થાય છે. ક્લિયર થઈ ગયું? વાસ્તવિક સંખ્યામાં સમ્ય સંખ્યાનો પણ સમાવેશ થાય છે. એટલે કે જરૂરી નથી કે વાસ્તવિક સંખ્યા જે મળી એ બધી જ કેવી હોય? અસમ્ય સંખ્યા. ક્લિયર થઈ ગયું? આ થઈ ગયું ક્વેશ્ચન નંબર 1. આની અંદર સમજ પડી. ફરીવાર જુઓ, પ્રાકૃતિક સંખ્યા n કે જેની અંદર બધા જ ધન પૂર્ણાંક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યા કે જેની અંદર 0 સાથેના ધન પૂર્ણાંક સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યા z કે જેની અંદર ઋણ 0 અને ધન પૂર્ણાંક સંખ્યાઓ, સમ્ય સંખ્યા કે જેને p/q સ્વરૂપમાં આપણે દર્શાવી શકીએ, જેમાં p ક્યાં હોય? બિલોંગ્સ ટુ z ની અંદરથી. એટલે બધી સંખ્યાઓ ક્યાંથી આવે? પૂર્ણાંક સંખ્યાની અંદરથી. અને અસમ્ય સંખ્યા જે સમ્ય ન હોય એ સંખ્યાને અસમ્ય સંખ્યા કહીશું. અથવા તો
જેનું વર્ગમૂળ ન નીકળતું હોય એ બધી સંખ્યાઓ કેવી હોય? અસમ્ય સંખ્યા. અને જો વાસ્તવિક સંખ્યા એટલે સમ્ય સંખ્યા અને અસમ્ય સંખ્યાનો સમૂહ. બીજી રીતે કહીએ તો આ બધી જ સંખ્યાઓનો સમૂહ જે શું કહેવાય છે? વાસ્તવિક સંખ્યા. કારણ કે અહીંયા સમ્ય સંખ્યા કહીએ તો સમ્ય સંખ્યાની અંદર આ બધી સંખ્યા આવી જવાની, રાજ્યની અંદર જિલ્લો, તાલુકો અને ગામ આવી જવાનું હતું. તો એ બધી સંખ્યા આપણા માટે કેવી થશે? વાસ્તવિક સંખ્યાઓ. હવે એને દર્શાવવાની રીતે કે વાસ્તવિક સંખ્યાને આપણે આર વડે દર્શાવીએ છીએ, જ્યારે સમ્ય સંખ્યાને ક્યુ વડે. તો અહીંયા શું કહ્યું છે? જે સમ્ય ન હોય તેવી અને વાસ્તવિક સંખ્યામાં સમ્ય ન હોય એ બધી સંખ્યા કેવી? એટલે કે આર માઇનસ ક્યુ હોય એ બધી સંખ્યાઓ કેવી? અસમ્ય સંખ્યા. જોઈએ એક્ઝામ્પલ નંબર 2. નેક્સ્ટ એક્ઝામ્પલ, ક્વેશ્ચન નંબર 2. શું કહ્યું છે તમને? શું દરેક ધન, ક્વેશ્ચન પૂછ્યો છે આની અંદર કે શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમ્ય હોય છે? જો ના, તો એવી સંખ્યા, એક સંખ્યાનું ઉદાહરણ આપો જેનું વર્ગમૂળ સમ્ય સંખ્યા હોય. તો પહેલા તો જો અંદર જ તમને જવાબ આપી લીધો કે જો ના, તો ના હોય તો જ તમારે આનું ઉદાહરણ આપવાનું છે આગળ. તો પહેલા ઉદાહરણ દ્વારા સમજીએ. શું કહ્યું છે? દરેક ધન પૂર્ણાંક, પૂર્ણાંક સંખ્યા ધન પૂર્ણાંક કે એવું કે જેનું વર્ગમૂળ નીકળતું હોય. તો એ વર્ગમૂળ પૂર્ણાંક સંખ્યા કોઈક લઈ લો, જેમ કે અહીંયા 4 લઈ લો હું, અને એનું વર્ગમૂળ નીકાળીએ તો શું થવાનું? 2. એ જ રીતે તમે 9 લઈ લો, તો 9નું વર્ગમૂળ શું નીકળશે? 3. એ જ રીતે તમે √16 લઈ લો, તો એનું વર્ગમૂળ શું નીકળશે? 4. હવે આ સંખ્યા જુઓ, જેમ હમણાં લીધી હતી એ રીતે 2, એને નીચે તમે 1 વડે ભાગો તો કોઈ ફરક પડવા નહીં. તો આ સ્વરૂપ કેવું થઈ ગયું? p/q સ્વરૂપ. એ જ રીતે 3/1, તો આ સ્વરૂપ કેવું થઈ ગયું? p/q. એટલે p/q એટલે કેવી? જેને આપણે p/q સ્વરૂપમાં દર્શાવી શકીએ તો એ સંખ્યાઓ કેવી કહેવાય? સમ્ય સંખ્યાઓ. તો જે તમને મળી 2, 3 અને 4 કે જેનું વર્ગમૂળ આપણે 4, 9 અને 16, આનું વર્ગમૂળ નીકાળી એટલે 2, 3, 4 જે મળી એ સંખ્યાઓ કેવી થઈ ગયા? બધી જ સમ્ય સંખ્યાઓ. તો આના ઉપરથી આપણે કહી શકીએ કે દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ, જે પૂર્ણાંક ક્યારે હોય? જે પૂરેપૂરો જે પૂર્ણાંક ધન પૂર્ણાંક હોય એનું વર્ગમૂળ નીકળતું હોય ત્યારે જ આપણે પૂર્ણાંક કહેવાના. બાકી કે √2 લઈ લો તો એ શું આવવાની સંખ્યા? એનું વર્ગમૂળ 1.41, જેમ આગળ આપણે શીખ્યું ક્વેશ્ચન નંબર 1 ની અંદર. તો આ પૂર્ણાંક સંખ્યા ન કહેવાય. ક્લિયર? તો પૂર્ણાંક સંખ્યાનું જો વર્ગમૂળ નીકળતું હોય અને એ સંખ્યા કેવી હોય? અસમ્ય સંખ્યા. તો અહીંયા આપણે બધી સંખ્યાઓ કેવી મળે છે? સમ્ય સંખ્યા. તો અહીંયા જે આપણને ક્વેશ્ચન પૂછ્યું છે કે શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમ્ય હોય? તો જવાબમાં આવશે કે ના. દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમ્ય હોય નહીં અથવા તો ન હોય. ક્લિયર થઈ ગયું? કેમ ન હોય? જો ના, તો એવી એક સંખ્યાનું ઉદાહરણ આપો કે જેનું વર્ગમૂળ સમ્ય સંખ્યા હોય. તો આ થઈ ગયા એના ઉદાહરણો. તો √4, √9, √16 એમાં જે સંખ્યા રૂટ નીકાળતા જે મળી, વર્ગમૂળ નીકાળતા આપણે કઈ સંખ્યા મળી? 2, 3 અને 4. તો આ જે સંખ્યાઓ મળી એ કેવી છે? સમ્ય સંખ્યાઓ કે જે અસમ્ય નથી. તો આ થઈ ગયું રીઝન એનું, અને ક્વેશ્ચન નંબર 2 અહીંયા કમ્પ્લીટ થયું. આજનું લેક્ચર આટલા સુધી રાખીએ છીએ. બાકીના એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ.